ઇઝરાયલ અમેરિકાના ઈરાન સાથેના સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયા ટ્રાફિક ઠપ થઈ ગયો છે. વિશ્વના ઓઇલ પુરવઠાનો નોંધપાત્ર ભાગ આ માર્ગ પરથી પસાર થાય છે. પરિણામે ઓઇલના ભાવ હવે પ્રતિ બેરલ $112ની નજીક પહોંચી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન $5 સુધી પહોંચી ગયા છે. પરિવહન ખર્ચમાં વધારો થતાં દરેક વસ્તુની કિંમત વધી રહી છે. ટોર્સમાં માલ સામાનના ભાવ સતત વધી રહ્યા છે. ખાદ્ય સુરક્ષા પણ જોખમમાં છે, કારણ કે ખાદ્ય ઉત્પાદન માટે જરૂરી ખાતરો પણ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આયાત કરવામાં આવે છે. જો ખેડૂતોને ઇનપુટ માટે વધુ પૈસા આપવા પડે તો ખોરાકનો ખર્ચ પણ અનિવાર્યપણે વધશે. એકલા યુનાઇટેડ એરલાઇન્સે આ અઠવાડિયે તેની ફ્લાઇટમાંથી 5% ઘટાડો કર્યો છે. અન્ય દેશોની એરલાઇન્સ પણ તેમના ફ્લાઇટ શેડ્યુલ ઘટાડી રહી છે. હવાઈ મુસાફરી તમારા માટે વધુ મોંઘી બનશે. સરકારો નાગરિકોને બિનઆવશ્યક મુસાફરી ઘટાડવાની સલાહ આપી રહી છે. ફક્ત આવશ્યક હેતુઓ માટે જ બહાર નીકળવાની સૂચના આપી રહી છે. આ બધા સલાહ સૂચનો કોવિડ-19 રોગચાળા જેવા લાગી રહ્યા છે. કેટલાક દેશો પહેલાથી જ ઓઇલ રેશનિંગ પગલાં લાગુ કરી રહ્યા છે. જાપાનમાં હાલમાં ઓઇલ રેશનિંગ અમલમાં છે, જ્યાં એનર્જી વાઉચરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.